રામ રામ. આજે 23 માર્ચ એટલે શહીદ દિવસ છે. શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના નામ સાથે જોડાયેલો આજના દિવસે એમને ફાંસી આપેલી હતી અને આ શહીદ દિવસ નિમિત્તે આજે આપણે અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું સવારમાં. આપણા વિદ્યાર્થીઓ અને સમાજના પરિવારોના ભાઈઓ બહેનો એમ કરીને કુલ 129 વ્યક્તિઓએ અહીંયા આજે સવારે રક્તદાન કર્યું છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરીને એ ખૂબ સારી વાત થઈ. અને આપણી સામે જે 7 ભાઈઓ બેઠા છે એ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. 2007માં એ લોકો અહીંથી ભણીને ગયા અને આ 7 સપ્તર્ષિ એ ગઈકાલના અહીંયા આવી ગયા છે. એટલે આપણી પરંપરા જે થઈ છે પિયર તરીકેની એવી, એટલે આ બધા ભાઈઓ એક દિવસ એક રાત પિયરમાં રોકાવા માટે આવેલા હતા. એટલે કાલે સાંજના આવી ગયા છે, આખી રાત રહ્યા, આજે આખો દિવસ, અને હવે વિદાય થવાની ઈચ્છા કરે છે. જોઈએ કેવા વહેલા નીકળી શકે જોઈશું. બરાબર, તો બધાનું સ્વાગત છે. હું એક નાનો એવો પરિચય કરી દઉં, પછી ગોષ્ઠીમાં વાતો કરતા કરતા વધારે પરિચય થશે. અહીંયા છે ડૉક્ટર બિરાજ ગાંગાણી. એ પોતે તળાજાનું ફુલસર ગામ, ત્યાંના પોતે મૂળ વતની. અહીંયા રહ્યા 2002 થી 7 દરમિયાન હોમિયોપેથી કોલેજમાં, અને પછી સુરત રહેતા હતા ત્યારે સુરત જ, અને ત્યાં સુરતમાં જ પોતાનું ક્લિનિક કર્યું છે, જનરલ પ્રેક્ટિસ. અને એમાં ખાસ ચામડીને લગતા જે સારવાર થતી હોય છે એ એમના માટે ખાસ એક પોતે એમાં એના નામના મેળવી છે પોતાના ક્લિનિક દ્વારા. તો ચામડીના ખાસ જે કંઈ પણ એના દવાઓ થતી હશે એના રોગોમાં, એના માટે નામ તમારું ત્યાં છે તમારા એના માધ્યમથી. તો બિરાજ ગાંગાણી છે. આ બાજુ છે ડૉક્ટર નિલેશ રામાણી. એ જીવાપર, મૂળ જસદણ, ત્યાંના વતની પોતે, અને પછી ત્યાં જ પોતાના ક્લિનિક વગેરે બધું ત્યાં કર્યું. હમણાં એક અલગ પ્રકારથી સારવારના કામમાં ઘણા 7 વર્ષ થયા, 5 વર્ષ થયા એમાં એ. એટલે કાયરોપ્રેક્ટિક કરીને આવી એક થેરાપી છે, અને એમણે એ આખું એક નામ આપ્યું છે ઓસ્ટિયોફિક્સ. એટલે ઓર્થોપેડિક પ્રકારનું જે ટ્રીટમેન્ટ છે એ આ કાયરોપ્રેક્ટિક છે. એ મૂળ જાપાન અને મલેશિયામાં આ નામથી એ પ્રચલિત થયું છે, અને ત્યાંથી ભારતમાં આવ્યું છે. તો સૌથી પહેલાં તો નિલેશ મલેશિયા ગયા હતા આની શીખવા માટે, એની ટ્રેનિંગ અને એની ડિગ્રી માટે થઈને. પછી આટકોટમાં એમણે ક્લિનિક પોતાનું ચાલુ કર્યું ઓસ્ટિયોફિક્સના નામથી, અને આજે કુલ મળીને ગુજરાતમાં 8 એમની શાખાઓ છે. ઓસ્ટિયોફિક્સના નામથી 8 શાખાઓ પોતે ચલાવે છે, અલગ અલગ ડૉક્ટરોની સાથે જોડાયા છે. અને હમણાં જ ગયા મહિને એ જાપાનમાં આ ટ્રીટમેન્ટની વધારે માહિતી લેવા માટે, જ્ઞાન લેવા માટે, અને એનું એક કોર્સ છે, એ કોર્સ કરવા માટે ત્યાં ગયા હતા જાપાન. એટલે એ વધારે એની અંદર ધાર કાઢીને, એટલે વધારે એની અંદર શાર્પનેસ લાવીને આ ટ્રીટમેન્ટમાં નિલેશનું કામકાજ એ નવા સમય પ્રમાણે ચાલે છે. અને બીજું એક અગત્યનું એટલે સાણથલી ગામ છે ત્યાં બાજુમાં, ત્યાં પોતે એક સ્કૂલ ચલાવે છે આરોણી નામથી, અને એમાં 1 થી 12 કોમર્સ સુધીના વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે, અને એક સારું કેમ્પસ. અને આપણે પણ જેમ કહીએ છીએ કે ભાઈ આપણા સૌરાષ્ટ્ર છાત્રાલયમાં જે વિદ્યાર્થી હોય એ 5-7 સારી વાતો શીખીને અહીંથી જાય છે, 2-5 સંસ્કારો એના સારા થઈને પછી અહીંથી એ ધારદાર નીકળીને એવી રીતના જતા હોય છે. એવી રીતના એ સંસ્કાર આપવાનું કામ એ આરોણી સ્કૂલના માધ્યમથી એણે આદર્યું છે. ત્યાં સારા લોકોને જોડે છે, અને 1 થી 12 કોમર્સ એ એમના દ્વારા ભવિષ્યના સમાજનું નિર્માણ, કયા વિચારધારાને વરેલા સમાજનું નિર્માણ કરવું, અને કેવા ખમીર અને ખમીરવંતા સમાજનું નિર્માણ કરવું, એવો જે એક ઉદ્દેશ એમનો સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિ સાથે પણ જોડાયા છે. તો સતત આ પ્રકારની વાતો કરતા રહેતા હોય, એ જ ઉદ્દેશથી કદાચ એમણે આરોણી સ્કૂલ એવા વિચાર સાથે અને એવા વિચારના રોપણ કરવા માટે થઈને એ ચલાવે છે. બીજા છે ડૉક્ટર યોગેશ દિયોરા, મૂળ બોટાદનું કાળા તલાવના, અને
અત્યારે બોટાદમાં જ એમનું જનરલ પ્રેક્ટિસ કરે છે, પોતે ક્લિનિક પોતાનું ત્યાં ધરાવે છે અને ત્યાં બાકી બધી પ્રવૃત્તિઓ અને એવા તેવામાં આમાં કામકાજમાં સતત આપણા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કામે લાગતા હોય છે એવી જ રીતે આ બધા લોકો જોડાયા છે. યોગેશ દિયોરા છે, પછી પ્રકાશ સોનાણી, હા, જે ગારિયાધારનું મોટી વાવડી એમનું ગામ, અને પછી એમણે પોતાનો વ્યવસાય બદલ્યો, એવું થયું. ભણ્યા બધાની સાથે જ જોડે જતા. હા, ડોક્ટર BHMS હોમિયોપેથી ડોક્ટર થયા પોતે, અને પછી જોતા જોતા બજારમાં ક્યાંક એ પ્રકારના સંપર્કો થયા અને લાગ્યું પણ ખરું કે હવે આપણે આમાં ડેવલપ થવું છે. એમ કરીને પોતે ડાયમંડના બિઝનેસમાં લાગ્યા. એટલે એમણે પોતાની એક કંપની કાવ્યા જેમ્સ કરીને એ કરે છે એમાં, અને એક્સપોર્ટનું કામ એમનું છે ખાસ કરીને. અને અસલ ડાયમંડ શું કહેવાય છે? રિયલ ડાયમંડમાં એમનું કામ છે. ડાયમંડ આવે એટલે ખાસ ચોખવટ કરવી પડે અત્યારે એવી છે. હવે ચોખવટ કરવી પડે. તો રિયલ ડાયમંડનું કામ છે એનું, અને એક્સપોર્ટનું કામ સારું એવું કરે છે. ખાસ કરીને UK છે, હોંગકોંગ છે, દુબઈ છે, એમાં ખાસ એમના એક્સપોર્ટના જતા હોય છે. એવી રીતે ડૉક્ટર ઘનશ્યામ રાદડિયા, અને મૂળ જોસ્તણના પોતે, હમણાં એ રાજકોટ સ્થાયી થયા છે અને ત્યાં નેચરોપેથી ક્લિનિક પોતાનું રાજકોટમાં ચલાવે છે. અત્યારના નવા સમય પ્રમાણે નવી જે કંઈ પણ વાતાવરણ બન્યું છે અને સમાજમાં રહેણી કરણી, ખાવા પીવા, ઉઠવા બેસવાનું જે ગરબડિયું તંત્ર ચાલુ થયું છે, એમાં નેચરોપેથી ખૂબ અતિ આવશ્યક બન્યું છે. એટલે મૂળભૂત રીતે ભારતીય પદ્ધતિઓ થેરાપીઓ, એમાં એ નેચરોપેથી પણ છે જ. એ પ્રકારે મૂળભૂત રીતે ભારતનું છે આ બધું. તો એ નેચરોપેથીના એમાં પોતે હમણાં કામકાજ રાજકોટમાં કરે છે ઘનશ્યામ રાદડિયા. ડૉક્ટર નૈમિષ રામાણી, હા, આ બાજુ એ મૂળ પિયાવા અમરેલીનું છે, વંડા ગામ એમનું મૂળ, અને ઉનામાં સ્થાયી થયા છે. ગીર ગઢડા જિલ્લો, ઉના તાલુકો, હવે તો 2 તાલુકા અલગ થઈ ગયા છે, ઉના અને ગીર ગઢડા. હા, જિલ્લો ગીર સોમનાથ જિલ્લો છે. ગીર સોમનાથ જિલ્લો છે, બરાબર. અને બાજુમાં એક ટીમ્બી ગામમાં એમનું ક્લિનિક છે. પોતે જનરલ પ્રેક્ટિસ કરે છે. અને એ ભણતા ત્યારે એમનો જે મૂળભૂત રીતે સ્વભાવ હતો એ સ્વભાવ એમણે જાળવી રાખ્યો છે. એ આજે પણ દેખાય. તો એ બહુ અઘરું ને મોટું કામ છે કે નાની ઉંમરમાં અભ્યાસ કરતા કરતા જે પ્રકૃતિ હોય, સ્વભાવ હોય, એ 20 વર્ષ પછી 25 વર્ષ પછી કોઈ મળે તો પણ એમ કે આ જ છે, એમ કઈ બદલ નથી થયો. તો એ નૈમિષનું એનું બાકી બધું પણ એ રીતે જાળવી રાખ્યું છે. નૈમિષ રામાણી અને ડૉક્ટર કેતન વઘાસિયા, હા, એ સાવરકુંડલાનું વંડા, ત્યાંના પોતે વતની, અમદાવાદમાં સ્થાયી થયા છે અને ત્યાં પોતે જનરલ પ્રેક્ટિસ કરે છે અમદાવાદમાં પણ. અને ત્યાં પણ એક પોતાની અલગ છાપ, નવા વિસ્તારમાં, નવા લોકો વચ્ચે, નવા સમાજ વચ્ચે, અને અમદાવાદ જેવા આમ તો હવે મેટ્રોપોલિટન પણ કહી શકાય કદાચ અમદાવાદને, એક રીતે જાહેર નથી થયું પણ એ પ્રકારનું. તો એવામાં જગ્યા બનાવી અને એક પોતાનું સ્થાન બનાવવું, એ રીતે કેતને ત્યાં આગળ પોતાનું આ જનરલ પ્રેક્ટિસમાં સ્થાન બનાવ્યું છે. તો આ બધા એસપીના દીકરાઓ છે, અવારનવાર ઘણા બધા આવતા હોય છે. આ લોકોની પણ ઘણા બધાની ઈચ્છા હતી. આ વખતે અવસર નથી થયો ખાસ, એટલે આવું પ્રમાણ વધશે આ વર્ષે, મને એવું લાગે છે. હા, કે આવા ગ્રુપમાં બધા રોકાવા માટે આવી જાય, પિયરમાં આટો થઈ જાય. તો એ તમારું બધાનું સ્વાગત છે તમારા પિયરમાં. અને તમે જે કામ કરો છો એમાં ખૂબ નામના મળે તમને, અને ખૂબ લોકોની તમને વાહવાહી અને આશીર્વાદ મળે જે સેવાના કામોમાં તમે લાગ્યા છો. તો એક જનરલ બધાને પહેલો સવાલ જે બધાને પૂછું છું એવું કે અહીંયા તો એવું શું છે કે તમે હજુ પણ યાદ કરો છો? 2007 અને 2025 એવું લાગે કે હજી અહીંયા નહીં રહેતા હોય ને એવું લાગે છે. આમાં એવું છોડ્યું જ નથી ત્યારે, એવું મન નથી થતું. હા, હજી સવારે આવ્યા તો અહીંયા આપણી રૂમો, હરેશભાઈ, વાતાવરણ, રોડ રસ્તા, ઇવન બહાદુર વર્ષો પછી એવો તમને એમ લાગે કે નહીં આપણે છોડીને ગયા છીએ. બહાર વિદ્યાનગરમાં એવું છે, તમે નાસ્તા, ચા, જે બિલ્ડિંગો વધી ગઈ છે વિદ્યાનગરમાં, 2007માં 2005 એવો ને એવું છે.
અને આમ તમને એવી જ મજા આવે. એમ થાય કે 2 દિવસ અહીંયા રોકાણા પણ એવું લાગે કે આમ કેટલા વર્ષોનો થાક ઉતરી શાંતિ હોય, મજા આવી ગઈ એવું લાગે. એટલે બપોરે મેં રિંગ મારી તમને, પણ ખબર નહીં રંગ થતું હતું. પછી દિનેશને રિંગ મારી, પછી મેં આમ તો મનમાં થતું હતું કે હુતા છે તો હું વાંધો એમ, આવી તો નીંદર ક્યારે આવે આ લોકોને? મનમાં એવો વિચાર આવ્યો. પણ પછી તમારે નીકળવું હતું ને આ કરવું હતું કામ, તો મેં કીધું જગાડવા તો દે એક વખત સુધી. પછી એ જ બોલ્યા બધા હુતા છે, હું વાંધો ને કે મેં કીધું કહુંબાનો ટાઈમ થશે કે કહુંબો રહેવા દો કે હવે એમ. સરસ. પણ એટલે આ એક અનુભૂતિ છે એ તમારી કે 15-17 વર્ષ પહેલાની જે સમયની જે વિરાજ કીધું ને, હા એની જેમ એ વખતની જે ફિલિંગ હતી ને, જે હતો એનું વાતાવરણ અત્યારે પાછું મળ્યું હોય ને એવું લાગે. એટલે કઈ બદલ નથી. કાંઈ ત્યારે ફેર નથી. જે મૂકીને ગયા હતા એનું એ આજે તમને જોવા મળ્યું, અથવા તો એવી અનુભૂતિ થઈ ફરી પાછી. બીજું તમે કીધું એમ કે આ પિયર કહેવાય. પિયર. દીકરી હોય સાસરે ગઈ હોય, હા. ગમે એટલા વર્ષો થાય હા. પણ તો એ માને મળવા કેમ અંદરથી હોય, ત્યાં એને શાંતિ, છે, રિલેક્સેશન છે. મળે, એના માટે થઈને હા, એટલે એનું મને ગર્વ હોય છે. આ એક વાત તમારામાં આ જે લાગણી જે છે ને એનું મને ગર્વ છે બધા માટે, બધા જ છોકરાઓને આ લાગણી છે. સૌથી મોટી વાત એ છે હમ. કે 5 વર્ષ પહેલા 7 વર્ષ અમે અહીંયા રહ્યા, 6 કે 6.5 વર્ષ, 6 વર્ષ અહીંયા રહ્યા. તો 6 વર્ષ પહેલા અમારામાં ઘણા એવા ગુણ નહોતા. શિસ્ત છે, ટાઈમે ઉઠવું છે, ખાવું છે, એવું બધું નહોતું. પણ 5 વર્ષમાં અમે ઘણું ઘણાડા. અહીંથી ઘણા ગુણ એવા લઈને ગયા કે જે અમે અમારા કુટુંબમાં, અમારા સમાજમાં અમે કહી શકીએ કે જો અમને આ વિદ્યાનગરમાંથી મળ્યું, આ અમને ત્યાંથી એટલે મળ્યું. એટલે ખાસ એ અહીંનો એ બોન્ડિંગ છે ને, બીજાની દરકાર હા, કરવા. દરકાર કરવાની. એટલે એમાં અમારું જે આ ગ્રુપ છે, દાખલા તરીકે અમે જે આ 2007ની જે આ બેન્ચ છે, એમાં અમે ક્લિનિક અહીંથી છોડ્યા પછી લગભગ આવું ગ્રુપ નહીં હોય કે જે દર વર્ષે અમે એક સાથે મળતા મળીએ છીએ. મળતા છે. અમે એક વખત બધા સાથે ફરવા જઈએ છીએ, હા. અને વચ્ચે કોઈને તકલીફ આવી તો રાતે પણ એ અમે ત્યાં પહોંચી જઈએ છીએ. વાહ, એ બહુ એટલે એ અગત્યનું છે. એ છે. અને એમાં અમે અત્યારના ભાગદોડના જમાનામાં માત્ર મારું 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 કરતા સમાજવાળા એવા જમાનાની અંદર કોઈની દરકાર કરવી, જરૂર પડી છે તો તેમ કીધું અડધી રાતે દોડી જવાનું, એ બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે. આ બધા લોકો નથી કરી શકતા. અને બીજું છે ને હરેશભાઈ, અમે અહીંયા રહેતા તો તમે ઘણી વખત છે ને અચાનક મીટિંગ બોલાવજો, બીજું ન હોય હા કે આપણે મીટિંગ છે, લોબી નીકળવી ને ત્યારે તમે કયો પધારો મીટિંગ છે, આપણે પધારો એનો મેઇન શબ્દ છે. આવો એમ હરેશભાઈનો પધારો એવો મેઇન શબ્દ છે. તો આ બધી વસ્તુ માઇન્ડમાં અમને થયા કરતું હોય અત્યારે શું હોય કામ છે એમ, અચાનક મીટિંગ બોલાવી કામ હશે કે ત્યાં તમે કંઈક લાવ્યું હોય કે ફી વધારો છે, આ છે, પછી થયું હોય ફી વધારો કે જે હોય, પણ ઈ જે ઘર્ષણ થતું ને તમારી સાથે, હતું આમ મીઠું ઘર્ષણ, બરોબર, છેલ્લે તો આપણે ભેગું થવાનું જ છે. પણ અમે બધા ભેગા થઈને જે વાતો કરતા ને કે ભાઈ આને ફોન કરવી, આને ફોન કરવી, એનાથી અમારું જે કોમ્યુનિકેશન લેવલ છે ને, જે બીજા સાથે વાત કરવાનું, પછી કઈ રીતનું ટેકલ કરવી આ ઘર્ષણ, આ બધા જે ગુણો છે ને એ અમારામાં બહુ છે, ડેવલપ થયા. એટલે પછી આ વસ્તુ અમારા માઇન્ડમાં આવ્યું કે ભાઈ આ વસ્તુ જે છે ને બીજા જે કરે છે, જે કરતા હોય, એ વખતે તો હું એક દર્શક તરીકે જ હતો, હું બહુ એક્ટિવ નહોતો આ વસ્તુમાં, સમજણ. પણ આમ બેઠા બેઠા પાછળ બેઠા બેઠા સપોર્ટ કરતા હોય એ અત્યારે કેવી છે તો કે હવે એમાં શું છે, બેક સીટ ડ્રાઈવર કહેવાય. પણ એ વખતે સમજાણું કે ભાઈ ધારો કે આ બધી વસ્તુ છે ને થોડુંક રાજકીય જ્ઞાન જરૂરી છે, આધ્યાત્મિક જ્ઞાન એ જરૂરી છે, સામાજિક જ્ઞાન એ જરૂરી છે, વ્યવહારિક. હા વ્યવહારિક જ્ઞાન એ વ્યવહારિક જરૂરી છે, જ્ઞાન છે. જેથી સામાન્ય વ્યક્તિ સાથે આપણે છે ને કન્વર્ઝેશન કરી શકીએ. હા. કારણ કે સામાન્ય વ્યક્તિ કેટલું જ્ઞાન ધરાવે છે એનો આપણે ક્યાસ ન કાઢીએ, વ્યક્તિને ઓળખવો જરૂરી ઓળખવો જરૂરી ઓળખવો છે. જરૂરી છે. તો તમારી પાસે થોડુંક ઘણું જ્ઞાન હોય ને તો તમે એને છે ને વાતની શરૂઆત તો તમે એક કરી કરી શકો, શકે કરી શકે. સમજાણું. એટલે આ અને મૂલ્યો- અને જે કંઈ પણ ડીલ કરવાનું છે Deal કરવાનું. એ વધારે સારી રીતે થાય. એટલે કૌટુંબિક મૂલ્યો જે છે, સામાજિક મૂલ્યો છે, આ બધા અમને છે ને આમ બહુ ભરપૂર લાભ મળ્યો બરાબર તમારો. છે એટલે એ હું કહું છું ને કે એનો જે અમને ગર્વ છે કે આ બધી વાતો સહજતાથી, એ કોઈ સ્પેશિયલ એની કોઈ ઇવેન્ટ કરવામાં આવી કે એવું નહીં. એમ કીધું કે ભાઈ રાત્રે 11 વાગે આવીને મીટિંગ કરો, હા તમે એ રીતનું બરાબર. તો એમાં જે કે માનો કે મારે કેટલીક સૂચના આપવાની હોય તો સૂચના આપી તો સામે એવો એનો રિસ્પોન્સ પણ કદાચ વધારે ગાઢ કે અથવા તો વધારે અઘરો કે આકરો રિસ્પોન્સ પણ આવતો,
પણ એના માધ્યમથી બે વાતો તમારે સુધી પહોંચી જતી પહોંચી જાય. અને અમને અને- ખબર ન હોય કે ભાઈ હા, મીટિંગ હા, તમે કરવાના અચાનક આવીને હા, થઈ જાય, આવવાની છે, થઈ જાય. એટલે એ જે વાત છે ને એ આપણા ભાઈઓને પોતાના ફિલ્ડમાં જાય ત્યારે ખૂબ જ બધા સ્વીકારે છે કે ભાઈ ખૂબ ઉપયોગી ત્યારે થાય છે. તમારી અમુક વાતો અમને બહુ ખરાબ લાગતી કે લાગી આવતું પણ જે સચ્ચાઈ અમને ખબર હા. નથી પણ કાલે હવે તમે પછી હરીશભાઈ વાત જ્યારે કરતા હતા માર્કેટમાં કે આવ્યા ને હા. જીવનમાં ત્યારે ખબર પડી કે કેટલું સાચું હતું. એટલે આપણે કહીએ ને આપણા ઘડિયા ઘરે દાદા દાદી જેમ- બેઠા હોય ને તો એ કે દીકરાને જ્યારે ઉછેરતા હોય ત્યારે મા બાપ એને ક્યારેક કડવા પણ લાગે, પણ જ્યારે એને એના દીકરાને ઉછેરવાનો આવે ત્યારે ખબર. ત્યારે એના મા બાપ જે કરતા હતા એ એને યાદ આવે. એવું જ કંઈક આવી સંસ્થાઓમાં થતું હોય. પછી આમ જ થાય. પછી બીજો ગુણ છે ને, આમાં જેટલા પણ અમે બેઠા છીએ ને ઈ એની કેપેસિટી કરતા વધારે કામ કરે, સાહસ, બરાબર. બરોબર છે. હું પણ જે છે એક ડોક્ટર છું, જનરલ પ્રેક્ટિસ કરું છું, પણ એઝ એ હેર ટ્રાન્સપ્લાન્ટ તરીકે એક ટેકનિશિયન પણ છું. અચ્છા બીજા ડોક્ટર જેવા પ્લાસ્ટિક સર્જન ત્યાં હું સર્જરી કરવા પણ જાઉં, અચ્છા અચ્છા. બરોબર છે. હા. એટલે એ થોડુંક હિંમત છે. boundary, હા, હા, એમ. હિંમત છે. હા ડોક્ટર નિલેશ જે કામ કરે છે એ એની કરતા થોડુંક હા લેવલનું હાઈ થાય, લેવલનું થાય. કરે છે. ઘનશ્યામભાઈ હાઈ લેવલનું કરે છે, બરોબર. આ Level up થી પ્રકાશભાઈ હા, હા, એટલે દરેક જે બિલકુલ. પોતાનું છે ને એ એક આ સાહસના ગુણ, સંઘર્ષ, ઘર્ષણ, હા, હા. આમાંથી અમને છે ને બહુ અહીંથી શીખવા મળ્યું આ બધી વસ્તુ. બિલકુલ. એટલે જે એથ્લેટ્સ હોય છે ને જે હા, એમ. સ્પોર્ટ્સમાં, તો એ માનો કે લાંબા કૂદકા વાળો હોય તો એ 8 મીટર કૂદે છે તો એનો ટાર્ગેટ 10 મીટરનો હોય. પ્રેક્ટિસ 10 મીટરની કરે તો 8 થી 8.5, 8.5, 8.13, 14 આ પોઈન્ટમાં જાય માર્જિનમાં. એમ કરીને વ્યવસાયમાં પણ, સમાજની અંદર વ્યવસાયની કામોમાં પણ તમારે આપણી ક્ષમતા છે એનાથી એક પગલું આગળ વિચાર કરીને કૂદકો મારવો જ પડે. એ તમે બધા કરી રહ્યા છો પોતાની રીતે, પણ એમાં એક સમજ છે, એમાં એક જવાબદારી છે જેને આપણે રિસ્પોન્સિબિલિટી કહીએ. એ રિસ્પોન્સિબિલિટી સાથે તમે તમારા ક્ષમતાથી આગળ જઈને કામ કરવાની એક હિંમત કરી છે. એ કેમ થાય છે તો કે આપણા મૂળભૂત રીતે આપણા ડીએનએમાં ખુમારી છે. હા, તો એટલા માટે થાય છે. ઠીક. તો અત્યારે તો સામાજિક પ્રવૃત્તિઓ પણ એટલી બધી ચાલે છે બધાની. હા, નાના નાના મંડળો, ઇવન પોતાના કુટુંબના પણ સંગઠનો ચાલે છે. માનો કે અટકના સંગઠનો ચાલે છે. મારો બરાબર. સોનાણી તો સોનાણી અટકના સંગઠનો ચાલતા હોય, બરાબર. ગાંગાણી અટકના સંગઠનો ચાલતા હોય છે. એવા સમયમાં આપણે એક સમાજ તરીકે વિચારવાનું થાય તો એવા સમયે તમારા મનમાં શું વિચાર ચાલતો હોય છે? માનો કે એક કુટુંબમાંથી બહાર આવવું અને સમાજ તરીકે રહેવું કરીને, તો એવી પણ વાતો આવતી જ હશે, કેમ કે તમે વ્યવસાયમાં એક સ્તર ઉપર આવી ગયા છો કે તમારી સાથે એવા વાતો લઈને લોકો આવતા પણ હશે, એવા કામ લઈને લોકો આવતા હશે, બરાબર. તો સમાજ તરીકે રહેવું એવું કંઈ તમારા સામે ઉપસ્થિત થયા છે? એવા કંઈ વિચાર, પ્રશ્નો, ત્યારે કોઈ રસ્તા નીકળ્યા અને આપણે એમાં કામે લાગ્યા એવું? એઝ એ ડોક્ટર તરીકે અમને કેવા સવાલ આવે કે આપણે એવું વિચારીએ છીએ ગાંગાણી પરિવારના દરેક સભ્યોને ઇન્સ્યોરન્સ કરાવો, મેડિક્લેમ, કે જેથી કરીને ભવિષ્યમાં કોઈની પણ બીમારીઓ આવે તો કોઈને ઇસ્યુ ઓછા આવે, અને આખું પરિવારનું ફંડ તમે કોઈ પણ કંપનીને આપો તો તમારું પ્રીમિયમ ઓછું આવે. હા. એટલે મેઇન જે પ્રોબ્લેમ આપણને જે સૌથી વધારે અચાનક તકલીફ આપતું હોય તો એ સ્વાસ્થ્ય પ્રોબ્લેમ છે. મોટી બીમારી આવે ને, પરિવાર ભાંગી જાય, તૂટી જાય. હા, બરાબર. એટલે આવી રીતે જ્યારે આવતું હોય ને ત્યારે અમે ટેકલ કરતા હોઈએ છીએ કે જેવી કરીને બધી વીમા કંપનીને બેસાડીએ, પરિવારના વડીલોને બેસાડીએ અને પ્રીમિયમ કઈ રીતે સેટ કરવું, આવી રીતે એક યોજનાનો પ્લાન કરતા હોઈએ છીએ જેથી પરિવારના દરેક નાનો પરિવાર હોય તો એ પોતે પ્રીમિયમ ના ભરી શકતો હોય તો એક પ્રીમિયમ ઓછું થઈ જાય અને પરિવાર એને મદદ કરી શકે. બધું કુટુંબ એક સોશિયલ સિક્યોરિટી, સોશિયલ સિક્યુરિટી. સોશિયલ સિક્યોરિટી એક પોતે, એટલે ભલે કુટુંબથી કે પરિવાર કે અટકના એના માધ્યમથી શરૂ થયું, પણ એમાં ભાવ જે એ મૂળ છે સામૂહિકતાનો છે. બરાબર. કે આપણા કુટુંબમાં કે આપણી અટકના લગતા ગામોમાં, પરિવારોમાં એક આકસ્મિક આવતું દવાખાનું અને એનો ખૂબ મોટો ખર્ચ, બરાબર. તો બધા જ પરિવારો તો નથી જ ભોગવી શકતા, તો એના માટે થઈને આ કામ કર્યું છે. ખૂબ સારી વાત છે. જે એફોર્ડ નથી કરી શકતા એને હેલ્પફુલ થાય અને રિસ્પોન્સિબિલિટી તો આવવાની છે બધા. તો એક આ વસ્તુ છે કે સમાજમાં જે ખૂટે છે તો એ સમાજ દ્વારા જ પૂરતું થાય. આજે વાત છે. માનો કે એવી રીતે કોઈ પરિવારમાં કંઈક અભાવ છે કે અછત છે
તો એ બીજા પરિવાર દ્વારા જ ત્યાં પૂર્તિ થાય. પૂરી કરવાની. એવા ભાવ સાથે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. એ મેન કે ઘણા બાર દાન કે એવું કરતા હોય છે, પણ પોતાના ગામ પરિવાર અથવા અટક સમાજમાં જ ઘણા એવા કુટુંબો હોય છે જે બિચારાને ખરેખર જરૂર હોય છે. તો એ લોકોને આઈડેન્ટિફાઈ કરી અને જો એને એવું લાગે તો કોઈને ખબર ના હોય એ રીતે મદદ કરવી, અથવા એને તમે એઝ અ ડોક્ટર તરીકે હોવ, એઝ અ ડોક્ટર તરીકે તો તમારે કંઈક એને ગાઈડન્સ આપવું કે કંઈ અટવાણા હોય કે આ ફિલ્ડમાં, તો એને મદદગાર થઈ રહ્યું આ રીતે પણ મદદ કરી. ના, બરાબર છે. એટલે એ અત્યારે જરૂર છે, ખાસ કરીને આપણા સમાજમાં આવા જે પરિવારો છે કે જે ક્યાંક ને ક્યાંક કંઈક અભાવમાં છે જે છે, તો એને ઓળખવા, એની જરૂરિયાતને સમજવી અને એની વ્યવસ્થા કરવી. એ વ્યક્તિગત રીતે પણ કરી શકાય, સમાજ તરીકે પણ કરી શકાય. એનું ક્યાંક ને ક્યાંક જ્યારે ત્યારે મોકો મળે ત્યારે આપણા બધા ભાઈઓ કરતા રહેતા હોય છે. તમારા જ સામે આવી બધી વાતો આવતી હશે. તમારે ત્યાં પેશન્ટ આવતા હોય છે. હા, બધા જ આવશે પેશન્ટો, દરેક કેટેગરીના, દરેક વ્યવસાયિક શ્રેણીના, દરેક સમાજના. બરાબર. ડોક્ટર છે એક નો ધર્મ છે ને, આમ જોવો તો એક બિન સાંપ્રદાયિક છે. એને નાત જાત સાથે જોડાયેલા એવું કઈ હોતું નથી. દરેક નાતના આવવાના છે, બરોબર. તમે કહો એમ દરેક વ્યવસાયને એમ દરેક નાતના આવવાના છે. એટલે એની પાસે જે પ્રશ્નો આવે ને, એ મોસ્ટ ઓફ કેવા પ્રશ્નો હોય, હેલ્થ રિલેટેડ હોય. અને હેલ્થ રિલેટેડ તમે ઇસ્યુ સોલ્વ કરો ને, તો સૌથી મોટો પ્રશ્ન છે ને પૈસાનો આવે. હા, બરોબર. કે ઓપરેશન કરાવ્યું છે તો પછી ડૉક્ટરે ફી લીધી છે કે સાહેબ એટલું બિલ બનાવ્યું છે, તમે ફોન કરશો. આ સૌથી મોટો પ્રશ્ન આવે. તો ડૉક્ટરને જે સોલ્યુશન આ પ્રશ્નનું સૌથી મોટું નિરાકરણ છે ને, એ જનરલ પ્રેક્ટિશનર અને કન્સલ્ટન્ટ ડૉક્ટર હોય એની સાથે કન્વર્ઝેશન કરીને એને સૌથી સારું નિરાકરણ લાવવાનું મેઇન રસ્તો આ છે. એમાં સ્થિરતા પણ ખાસ મહત્વની બની જાય છે. સ્થિરતા એવા એમ. હા, કારણ કે ઘણી વખત કોઈ એવા ડોક્ટર હોય કન્સલ્ટન્ટ લેવલના મોટા, તેને ન પણ ગમે, પણ તો આપણે પેશન્ટ માટે કરવું પડે. ઠીક. આ વસ્તુ એક સામાજિક કાર્ય જ થઈ ગયું એક પ્રકારનું. પણ આની ગણના કઈ થતી હોતી નથી. આમ જો કેલ્ક્યુલેશન એ જેને લાભ મળ્યો છે ને એ ત્યાં ગણના થાય. વ્યક્તિગત રીતે હા, ત્યાં ગણના થાય. અને વર્ષે દિવસે તમે માનો કે તમે એનો હિસાબ રાખો એક વખત જાણકારીમાં, તો બહુ મોટું હોય છે. મોટું હોય છે. હા, બહુ મોટું હોય છે. કોઈ એક દાતા એક સામટી રકમ આપે એના કરતા પણ કદાચ મોટું થઈ જાય છે. તો એ આ બહુ મહત્વનું કામ છે. નાનું કરીને, બરાબર. એટલે રૂપિયો ભેગો કરીને પહાડ ભેગો થઈ જાય, એના જેવી વાત છે. બરાબર. બીજું એક, તમારા પરિવારમાં પણ માનો કે તમારો ડૉક્ટરનો વ્યવસાય છે, તો સમય ભરપૂર એની અંદર આપવો પડે તમારે. સમય કદાચ નક્કી પણ ના હોય, બરાબર. ધાર્યું હોય કે ભાઈ આપણે 9 વાગે 10 વાગ્યા સુધી કાયમ કરીશું, પણ એથી પણ વધારે થઈ જાય. ક્યારેક ઇમરજન્સી પણ હોય, 24 કલાક તમારે ફોન ચાલુ રાખીને અટેન્ડ પણ કરવા પડતા હોય. ત્યારે વ્યવસાય અને પરિવાર એને કેવી રીતે બેલેન્સ થાય? બધાની સમજદારી એક સમય સરખી ના હોય, એ સમજદારી બનાવવી પડે. હા, માનો કે તમારે પણ લગ્ન થયા હશે ત્યારે, બરાબર. ત્યારે શરૂઆતમાં કદાચ બંનેનું આવું સમજદારી વાળું ટ્યુનિંગ નહીં પણ હોય. તમે ક્યાંક પ્રયત્ન કર્યો હશે, ક્યાંક તમે 2-4 પગલા પાછા પણ ગયા હશો, પછી 8 પગલા આગળ ગયા હશો, બરાબર. એમ કરીને એનું મન બનાવ્યું હશે તમે. તો એવી કઈ જાણવા જેવી વાતો? બિરાજને એનો જવાબ સારો આવડશે. હા. નહીં, એમાં એવું હોય છે ખરેખર એ જ્યારે ક્યારેક હોય ને એને ઉતાવળ હોય કે લગ્ન પ્રસંગમાં જવાનું હોય ફંક્શનમાં, ત્યારે ક્યારેક અમે એને દવાખાને બોલાવીએ. જ્યારે એ જોવે ને નજરે કે કોઈ પેશન્ટ આવે છે, કોઈ હેરાન થતું હોય, કોઈ એક્સિડેન્ટલ હોય, અને ત્યારે એ જોઈને આપણે સારવાર કરતા હોય ને, ત્યારે એને ખબર પડે કે ના ખરેખર આ લોકો લેટ આવે છે ને એનું કારણ એ દેખાય આવે. ત્યારે એને માઇન્ડમાં એક વખત બેસી જાય ને, જોઈ જાય ને, તો પછી એને એવું ના કે ક્યારેક કે તમે ફટાફટ આવજો. આજની તારીખમાં કોઈ પણ ફેમિલીમાં અમારે સગાવાલાનો પ્રસંગ હોય ને સાસરીમાં, તો એ લોકો સામાન્ય રીતે સામેથી એવું કે તમે જ્યારે ફ્રી થાવ ત્યારે આવજો, અત્યારે વાંધો થઈ નહીં. ગઈ અને બને ત્યાં સુધી અમે જમણવાર છોડી દઈએ. એ સ્કીપ કરી દઈએ ને એટલે અમારે બીજો ટાઈમ ત્યાં આપી અને બીજાને બેસવા ઉઠવાનો. પછી 10 વાગ્યા પછી જ્યારે હવે પ્રસંગમાં તમે જોજો બધા જમીન જતા રહે. મેરેજ હોય કે ફંક્શન હોય ને ત્યારે, જ્યારે તમે પતિ જે પછી આવો ને એટલે બધા બેસો શાંતિથી, કેમ આપણે બેઠા આવી રીતે બેસીએ ને, એ લોકોની હાજરી વધારે ગણાય. જમીન જતા રહ્યો ને એની કરતા તમને એમ લાગે કે ના ભાઈ ખરેખર આવ્યા છે. બરાબર. એ ટાઈમ અમે એક્સટેન્ડ કરી દઈએ. અમારો સુવાનો ટાઈમ ઓછો કરીને રાત્રિનો ટાઈમ હોય અથવા વહેલી સવારની હાજરી આપી દઈએ બને ત્યાં સુધી.
આ રીતે વધારે શાંતિ સરસ સરસ સરસ. બીજા કોઈ ને આવું એકચ્યુઅલી ખાલી તમે કહો ને કે કુટુંબ માટે આ બિઝી શેડ્યુલમાં કઈ રીતે ટાઈમ કાઢવો, તો ઘણી વખત એટલા બધા બિઝી શેડ્યુલમાં તમારી પાસે ઓછો ટાઈમ મળે છે હવે કે તમે ફેમિલી મેમ્બર સાથે એક સાથે બેસી અને એટલીસ્ટ ડેઈલીની પણ ચર્ચા થઈ શકે. તો ઘણી વખત મારા ઘરમાં યુઝ ટુ છું કે ડિનર છે એ બધાને સાથે કરવું એવો નિયમ. compulsory છે. હા. એટલે ડિનર સાથે લેવાનું, એટલે એ દરમિયાન થોડી ઘણી વાતોચીતો થાય અને પછી થોડીક વાર બેસવાનું છે, હા. જેથી કરીને તો જનરેશનનો હા. ગેપ છે એ પણ ઓછો થાય અને કોઈ પણ દિવસ દરમિયાન વ્યવહારિક વાતો પણ થઈ જાય. હા, એ પણ થાય. એમાં ઘણી વખત જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, અમે બધા લકી છીએ હા. કે અમે બધા હજી Joint જોઈન્ટ family માં ફેમિલીમાં બહુ છીએ. સરસ, બહુ સરસ. એટલે વડીલોનું અમને માર્ગદર્શન પણ મળતું રહે છે અને જ્યાં એવું લાગે કે ભાઈ અહીંયા રોકવા જેવું છે ત્યાં રોકાય કહેતા હોય છે બરાબર. એટલે આ તો ખરેખર તમે બધા નસીબવાળા જ છો. ગમે ત્યાંથી નસીબવાળા હાજર અને તમારી પર ભગવાનની એવી કૃપા છે કે તમારા મનમાં એ ભાવ સ્થિર રહ્યો છે બધાને બબે બાળકો છે. અને બધાને બબ્બે બાળકો છે. વાહ, એ મારા અભિયાનમાં તમે બધા જોડાયેલા છો બધા. હે? બે બાળકો તમને ઓછામાં ઓછા જોઈએ. એવું છે બધી કે બહુ એક દીકરો સાસુ હોય સાસુ જ રહે છે. હા. અમારે હરેશભાઈ કુટુંબમાં છે ને, અમે ફેમિલીમાં આવું પ્રશ્ન તો તમે જે કહો છો ને એ તો રહેતો હોય છે, કારણ કે દવાખાનાનો ટાઈમ અને ફેમિલીનો ટાઈમ. એટલે આમાં મારું જે હું ટેકલ કઈ રીતનું કરું છું ને હું કહું છું, કારણ કે આપણી જે પત્ની હોય ને એને અમુક વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય. કારણ કે મારા વાઈફને આધ્યાત્મિકમાં વધારે ઇન્ટરેસ્ટ. તો એ મને એમ કે ને કે સારંગપુર જવું છે, ગોંડલ જવું છે, એ વાતમાં મને હુંકાર આપી દો. હા, જય આવા. જી આવો. બરોબર છે. આ વસ્તુ છે ને એટલે એના માટે છે ને એ બુસ્ટર ડોઝ મળી ગયો. બરાબર. પછી આપણને છે ને બહુ આમ રોકે ટોકે નહીં. ટોકે નહીં. બરોબર. એટલે આ વસ્તુ થોડુંક છે ને એની જે રુચિ શું છે ને એ આપણે જાણી લેવાની. આમાં પછી એના રુચિ પ્રમાણે આપણે 50% કરવી, આપણને 100% ટાઈમ આપી દે, એડજસ્ટ કરી લે. એટલે આ બંને લોકોએ જે બહુ મહત્વની વાત કરી છે. વિરાજે જેમ કીધું કે ભાઈ એને અમે ક્લિનિક ઉપર બોલાવી લઈએ, તો ક્લિનિક ઉપર મોડું કેમ થાય છે એ પ્રત્યક્ષ જુએ આવીને. હા, એટલે આ તો વિરાટ દર્શન જેવી વાત થઈ ગઈ. કે ભગવાને વિરાટ દર્શન કરાવ્યું એટલે એમાં બધું દેખાઈ ગયું. કોઈના મનમાં કોઈ પ્રશ્ન સંશય ના રહ્યો. બરાબર કે ભાઈ જે છે એ આ જ છે. તો પરિવાર માટે આપણે જે પરિવાર સિવાય અથવા તો વ્યવસાયની સાથે વ્યવસાય સિવાયના બીજા જે કામો કરીએ છીએ ત્યારે સમય ક્યાં જાય છે ખરેખર આપણો, તો એ પરિવારના લોકોને તો અનુભૂતિ હોવી જ જોઈએ. અને ખાસ કરીને પતિ પત્ની ને બાળકો વચ્ચે. હા, મારા પપ્પા તો કાયમ મોડા જ આવે, પણ મોડા કેમ આવે છે બાળકને પણ ખબર હોય છે. પત્ની ફરિયાદ કાયમ હોય, અમારે તો એ ક્યારેય જમવાના ટાઈમે હોવે જ નહીં. બરાબર. પણ એને ખબર હોય કે એ જમવાના ટાઈમે શું કરતો હોય. બરાબર. હા, તો એ બહુ સરસ કામ અને ઉદાહરણ રૂપ તમે કામ કર્યું છે. એવું જેમ યોગેશે કીધું કે ભાઈ એને ગમતી શું છે વાત એ પકડી પાડો, એને પ્રાયોરિટીમાં રાખો. બરાબર, અને એને પ્રાયોરિટી આપો, પ્રાથમિકતા આપો. બરાબર. તો સીધી વાત છે. મનુષ્ય તરીકે આપણને આપણું ગમતું કોઈ કરે તો એ આપણો વાલો થાય જ. બરાબર. કોઈને પણ વાલો કરવો છે તો એમે એનું ગમતું કરો, એ તમને વાલા કરશે. બરાબર. એ કીધું કે સારંગપુરનું કે એટલે હું ના પાડતો જ નથી. બરાબર. તો એમાં તો બે કામ થયા ને, ઓલી બાઈ પણ હચવાઈ ગઈ અને આને પણ દાદાને દર્શન થયા. બરાબર. દાદા એની વૃત્તિને વધારે તાજીબાજી રાખે એવું બે કામ થયું ને. પણ ભાવ જે છે એ ભાઈ એની જે પ્રવૃત્તિ છે એને ગમે છે, એને આપણે પૂરતો ન્યાય આપવાનો. એને આ દાંપત્ય જીવનમાં, પારિવારિક જીવનમાં, પતિ પત્નીમાં તો ખાસ. હા, એ બહુ સરસ તમે બંને લોકો ઉદાહરણરૂપ કામ છે તમારું. બરાબર. ઠીક. બીજું એક તમે તમારી સાથે માસમાં લોકો જોડાય છે મોટી સંખ્યામાં, બધી જ જ્ઞાતિના દર્દીઓ તમારી પાસે આવતા હોય છે. તો એ દર્દીઓનું કોઈ પ્રશિક્ષણ કરવાનું, ભલે દર્દી તરીકે એનું પ્રશિક્ષણ કરો, અથવા તો તમે જે તમારો સ્વભાવ છે તો કેટલુંક સામાજિક તરીકે પણ કેટલુંક પ્રશિક્ષણ ડોક્ટરો દ્વારા થઈ જતું હોય છે વાતોચીતોમાં. તો એમાં તમે કયા કયા મુદ્દાઓ લો છો? આજની તારીખમાં સૌથી અગત્યનો મહત્વનો મુદ્દો છે મોબાઈલ છે. એક બાળકો જે મોબાઈલ યુઝ કરે છે ને એમાં લગભગ વાલીને ખબર નથી કે આ કેટલું નુકસાન કરે છે. એટલે એ લોકોનો હોશ છે આપણે મારા છોકરાને યુટ્યુબ આવડે, સર્ચ મારી દે, નાનો એવો છે તો લોક ખોલી નાખે, ગમે એ લોક ચેન્જ કરીને ખોલી આપું. સમજાવીએ છીએ કે બહુ ખરાબ વસ્તુ છે.
માનસિક આઘાત બહુ લાગે છે. બીજું, પરિવારમાં પણ એવું થાય છે કે બહેનો છે ફ્રી થઈને મોબાઈલ જોતા હોય, આપણે ભાઈઓ રાતે મોડે સુધી 11, 12, 1, 2 વાગ્યા સુધી ફોન યુઝ કરે, અને પછી આપણને જ્યારે તમે વ્યવસ્થિત પૂછો ને ત્યારે ખબર પડે કે આ બધા જે દુખાવા થતા હોય છે, એસિડિટી હોય છે, માથું દુખતું હોય છે, બીપીની પ્રોબ્લેમ હોય છે, ત્યારે એ ફોન અમે ઘરે હાથમાંથી લઈને જોઈએ સ્ક્રીન ટાઈમ કેટલો છે, એમાં 7 થી 8 કલાક વાપરે છે, 4 થી 5 કલાક ઇન્સ્ટા વધારે યુઝ થતું હોય છે. એની અંદર અમે જ્યારે શોધીને કાઢીએ કે તમે આ વસ્તુ છોડી દો, 90% પ્રોબ્લેમ તો એમનામ સોલ્વ થઈ જાય. આ મેઇન પ્રશિક્ષણ. બીજું ખોરાકનું હોય છે કે ભાઈ કોઈ વસ્તુ તમે ખાવ છો, જે અત્યારે માર્કેટમાં પામોલિન ઓઇલની બધી વસ્તુ આવે છે, ફરસાણા તે બધી, જેમ એક પ્રશિક્ષણ મેઇન કરતા હોઈએ છીએ કે જે તમને ખરેખર તો 70-80% રોગો તમારે એમનામ જતા રહે. અને વ્યાયામ, કસરત, એક્સરસાઇઝ, યોગા, ધ્યાન, આ 3 વસ્તુ મેઇન કરતા. એટલે અમારા લેવલે જોઈએ ને તો મેઇન સ્લીપ ડિસ્ક, કમરનો દુખાવો અને ડોકનો દુખાવો, એ બંને દુખાવા મેઇન હોય છે. તો આપણે પૂછીએ ને શું કરો છો, એટલે મોટાભાગે બહેનો જે છે અત્યારે સૌથી ઓછું કામ કરનાર કોઈ હોય તો આજની વહુ, કંઈ કામ જ નથી, બરાબર. તો એને ખાસ આપણે કે શું કરીએ છીએ, અરે નવરાઈ જ નથી મળતી, પણ શું કરતા હોય તો કે કચરા પોતા કરતા હોય, ધીમે ધીમે કર્યા રાખતા હોય, કે ઝાપટ કરતા હોય, કપડાને સકેલવાનું, મશીનમાંથી નીકળેલા કપડાં સકેલવાનું, સુકાવવાનું, એમાં કોઈ જાતનો વ્યાયામ કંઈ આવતો જ નથી. આપણે પૂછીએ કે આખો દિવસ શું કરો, ક્યાં ટાઈમ મળે છે, ક્યાં, એક જ શબ્દ, કઈ ટાઈમ જ નથી મળતો, પણ કઈ કરતા જ નથી. કોઈ શરીરને એક્સરસાઇઝ થાય, કે શરીરને વ્યાયામ થાય, કે શરીરને કોઈ તકલીફ પડે, કે શરીરને પરસેવો વળે, એવી કોઈ પ્રવૃત્તિ કોઈ રહી જ નથી. કે જેમાં હતું ત્યારે કેવું પડે કે એના કરતા 2 ગાય લો અને કામ કરો. શક્ય નથી અત્યારે કરવા માટે, પણ એક મજાકની કરી કે આવું કરો તો કંઈક થઈ શકે એમ. તો એ સમયે એને છે ને એક્સરસાઇઝ બાજુ કે વ્યાયામ બાજુ એને વાળવા પડે, એ સમયે એને સમજાવવું પડે. કપડા સકેલવા કે વાસણ ધોવાય કામ નથી, એ વ્યાયામ નથી, અને શરીરને એ કંઈ કષ્ટ આપે એવું કામ નથી. તો એટલે એ 2 મહત્વની વાતો થઈ. એક તો અત્યારે ટોટલ સામાજિક સમસ્યાઓનું સૌથી પહેલું કોઈ કારણ હોય તો એ મોબાઈલ છે, બરાબર. એ કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે મોબાઈલ એ સમસ્યા છે. તો એમાંથી ડોક્ટર જે છે એ બહાર લાવવાનું સૌથી મોટું કારણ ડોક્ટર બની શકે, એ તમે કરો છો ત્યાં. બીજું ખોરાકની વાત છે, બરાબર. તો ખોરાક ભેળસેળ થઈ ગયો, ઘરની બહારનો ખોરાક લેવાનું વધારે થઈ ગયું, અને દેશી ખોરાક આપણી જે પદ્ધતિનો છે, બરાબર, એ રસોડું જે આપણું જે છે, અથવા તો રસોડાનું રસાયણ આપણે કહીએ તો એનો ઉપયોગ ઓછો થઈ ગયો, બરાબર. તો ખાવાનો સમય અને ખાવાના સમયો અલગ અલગ પ્રકારના, 24 કલાકમાંથી નહીં ખાવાના અલગ કલાકોમાં દરેક કલાકે ખવાતું હોય છે. તો એ ડોક્ટર તરીકે પ્રશિક્ષિત સમાજને પ્રશિક્ષણ કરવાનું કામ બહુ મોટું છે તમારું, એ તમે બધા કરો છો કહેતા બરાબર. અને બીજું એક હું કહીશ કે મારે, હું પર્સનલ કહું છું કે 15-16 વર્ષ ક્લિનિકના થઈ ગયા, તો ઘણા એવા પેશન્ટ બોન્ડિંગ થઈ ગયું હોય ને, તો હસબન્ડ વાઈફ આવતા હોય, બેને નાના ઝઘડા હોય કે આવું કરે છે, અથવા બાળકો હોય 15-16 ટીનેજર્સ, તો એના મા બાપ પ્રત્યે અરુચિ થઈ ગઈ હોય, કે માન સન્માન જતા, જનરેશન ગેપ, સાદી ભાષામાં એવા બહુ કેસ આવતા હોય કે શું કરીએ સાહેબ, આ માનતો જ નથી, વાંચતો જ નથી, છોકરી હોય તો માનતી જ નથી, એ કામ નથી કરતી, અથવા હસબન્ડ વાઈફના બેના એવા ઝઘડા. તો આટલો ટાઈમ થઈ ગયો હોય ને તો એ પેશન્ટ આપણું માને, સાંભળે, તો બેને અલગ અલગ બોલાવીને કાઉન્સેલિંગ કરીએ છીએ ને તો એમાં ઘણો ફાયદો થયો, બરાબર. એટલે એ વ્યક્તિને સમજીને એની ટ્રીટમેન્ટ કરવાની, એની ભાષામાં સમજાય તો સમજી જાય. બીજું એક મને બહુ આનંદ થયો, તમે બધા 2 બાળકો વાળા છો, બરાબર. તો એ સહજ સમજૂતીથી કે સમજણ કરવી પડી? સમજૂતી, બંનેની સમજણ એવી હતી કે 2 બાળકો તો જોઈએ. બરાબર. એમાં હું થોડું કહીશ કે અમારા ગ્રુપમાં સૌથી વધારે બોન્ડિંગ કરાવવાળું કોઈ હોય ને તો વિરાજ છે. અચ્છા. એ અમારું બધાનું ખરેખર પર્સનલી ધ્યાન રાખે. કોઈના પ્રોબ્લેમ, કોઈનો પર્સનલી કોઈ પ્રોબ્લેમ હોય કે આ હોય તો સમજાવવા, શું કરવું, કેમ કરવું, કેવી રીતનું કરવું. પહેલું જ હું તમને આપણે વાત કરીએ તો એસપી માંથી જ્યારે અમે છૂટા પડ્યા ત્યારે પછી 5 વર્ષ સુધી તો બધા ધડદાટી માથું નીચું રાખીને બધા કામમાં મીંડા, બસ બીજું કાંઈ નહીં. એક જ કામ, ભૂખ હતી એટલે એ ભૂખ ભાંગવાની પેલા કામ કરવાની. એમાં બિરાજ ઊંચો એવું કે આમ શું આજ કર્યા રાખવાનું છે, અને સૌથી પહેલા ભેગા કરી અને પછીથી અમે આ પરંપરા ચાલુ કરી કે દર ઉનાળે એક વખત ફેમિલીમાં બધા સાથે. બહુ સરસ. પેલા સિંગલ જતા, લગન થયા પછી કપલમાં, હવે બાળકો સાથે, બધા એકબીજાને ઓળખે, જાણે, અને બહુ સરસ. એટલે આ તો ખરેખર પેલું એક ઘરે દાદા બેઠા હોય ને એના જેવું કામ, વડીલનું કામ છે, વડીલ તરીકેનું કામ છે. દરેક આમાં લાગતું, માનો કે પરિવાર આપણું હોય તો પરિવારમાં પણ કોઈ એક વ્યક્તિ હોય કે બધાને
હલાવતો હોય. કંટ્રોલ કરી અને બરાબર, એમાં ઉંમર મહત્વની નથી. એક ઉમેરીશ કે કદાચ અમારા ઘરેથી મારું નહીં માને પણ એમનું માને. બિલકુલ માને, બિલકુલ થાય. થાય જ. કે બિરાજે સાચી વાત છે. બોલાવ્યા ચાલો જવા એટલે કદાચ તમારા સુધી બે વાતો પહોંચાડવા માટે વાયા ત્યાંથી પણ આવતી હશે. હોઈ શકે. હા, તમારે ત્યાંથી બેન તો એને કહેતા હશે અને પછી ત્યાં આવતું હશે. આવું થાય. મને પણ આવા ઘણા અનુભવો છે પોતા, મારા પણ બધાના. પણ આ જે છે ને કે ભાઈ પરિવારમાં પણ એક વ્યક્તિ બધાને બાંધીને રાખે, મિત્ર વર્તુળમાં પણ એક મિત્ર એવો હોય કે તમારી જેમ તો એ બધાને ભેગા કરીને હલાવતો રહેતો હોય. બરાબર, આ કામ દેખાય એટલું સરળ નથી, બહુ અઘરું છે. અઘરું છે કામ. અઘરું છે. હા, કેમ કે એક તો એના માટે સમય કાઢવો, બધાને ફોન કરવાના. ભાઈને ફોન કરીએ તો કે બાઈને પૂછીને કહું, ભાઈને ફોન કરતો કે તમારા ભાઈને ફોન પૂછી કરો. તું હા? પૂછ. એટલે એક જણને 2 વખત 4 વખત ફોન કરવાનું, એ ધીરજ સાથે કામ કરવાનું. અને આના માટે મૂળભૂત છે ને એ સ્વભાવ હોય છે. અને એ સ્વભાવ આમ કુદરતી હોય જ. એ સ્વભાવવાળા લોકો એ કુદરતી રીતે સ્વભાવથી જ હોય. બને નહીં. હા, એ સ્વભાવ બને નહીં. બરાબર, એને મેન્ટેન કરી શકાય, એને વધારે ડેવલપ કરી શકાય. તો આ એક ખૂબ સારી વાત છે. અને તમારી જે જનરેશન છે ને એમાં આ પ્રકારના લોકો સ્વભાવવાળા રહ્યા છે. તમારા પછીની જનરેશનમાં આવી વૃત્તિ દરેક જગ્યાએ આખા સમાજમાં ઓછી થતી ગઈ છે કરીને એમ કરીને. છેલ્લી એક વાત, આપણે સમાજને સારા રસ્તે ચાલે, સમાજના બધા સારા લોકો સારા રસ્તે સાથે ભેગા થઈને કામ થતા હોય, એમાં પણ આપણી ક્યાંક ને ક્યાંક ભૂમિકા આવતી હોય. બરાબર, તો સમાજની વૃત્તિ સારી રાખવા માટે પણ ઘણા બધા વિષયો હોય છે. દાખલા તરીકે શિક્ષણ, સામાજિક વ્યવહારો, સામાજિક પ્રસંગો, પારિવારિક પ્રસંગો, લગ્ન પ્રસંગો, બરાબર, પ્રકૃતિ સાથેનું જોડાણ એટલે પર્યાવરણની વાતો, આ પ્રકારની સમાજમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ બની રહે, પોતાના સમાજમાં પણ બની રહે, બીજા સમાજ સાથેની પણ સૌહાર્દતા બની રહે. આવી પણ વાતો ઘણી વખત પેશન્ટ દ્વારા કે બાકી રીતના કામકાજમાં ક્યાંક ને ક્યાંક આવતી હશે. તો એમાંથી કંઈ ને કંઈ રસ્તા કાઢ્યા અથવા તો એમાં સુધારો કર્યો અથવા તો કંઈક ઉદાહરણરૂપ કામ થયું એવું કંઈ તમારા આવે છે તમારા જીવનમાં, વ્યવસાયમાં કે એવું? અમદાવાદમાં એક ઉદય ફાઉન્ડેશન નામનું ચાલે છે. એમાં કોઈ પણ એવી ખુલ્લી જગ્યા હોય તો એ લોકો ફ્રીમાં પ્લાન્ટેશન કરી આપે, 100 ઝાડ કેવું. હા, તો એમાં એ રીતે અમે અમારું ગ્રુપ છે, હા, મોસ્ટલી પટેલ ગણાય છે, પણ એ રીતે મદદગાર થઈએ છીએ કે જ્યારે ફ્રી ટાઈમ હોય ને તો ત્યારે એ સેવામાં ભાગીદાર થઈએ છીએ. તો એક મને વિચારતા એવો વિચાર એવો આવ્યો કે ભાઈ તમે ડૉક્ટર છો તો દરેક વ્યક્તિની એક રાશિ હોય છે, રાશિ પ્રમાણે વૃક્ષો પણ છે. હા, આપણા શાસ્ત્રોમાં લખેલું. તો તમારા દ્વારા એવું થઈ શકે એવું કે ભાઈ તમારે ત્યાં જે પેશન્ટ આવે એને 2 વખત 3 વખત 4 વખત આવ્યો તો ઘરોબો થઈ જાય, તો પછી એના રાશિ પ્રમાણેનું જે વૃક્ષ છે એને આપણે એવું કહીએ કે ભાઈ આ ઝાડવું તારે ત્યાં વાવ, હા, અને એની સેવા પૂજા કર. બરાબર. એમ કરીને પર્યાવરણ પ્રકૃતિ તરફ એમને વાળવા કરી શકાય. કરી શકાય. કરી શકાય. તો ક્યાંક પ્રયોગ કરો એવો, હા, પ્રયોગ કરો, જાણી લો કે રાશિ પ્રમાણે વૃક્ષો કેવા, નિલેશ બતાવી શકશે તમને. બરાબર, તો એવું ક્યાંક ને ક્યાંક તમારે અત્યાર સુધીમાં 1000, 2000, 5000 પેશન્ટ આવી ગયા હશે. એમાંથી 50-100 પેશન્ટોને તમે આઈડેન્ટિફાઈ કરો કે ભાઈ આમના દ્વારા આપણે કરી શકીએ. બરાબર, એના નાના પ્લાન્ટ પણ કરી શકાય. માનો કે કોઈ ફ્લેટમાં રહે છે, નાના ફ્લેટમાં રહે છે, તો નાના કુંડામાં એક છોડને મૂકીને નાની રીતે ઉછેર કરે, બોન્સાઈ, એમને બોન્સાઈ થઈ જાય. બરાબર, પણ એ રીતે વાળવા, હા, પ્રકૃતિ તરફ વાળવા. અને બાળકો આવે છે તો બાળકનો જન્મદિવસ, પતિ પત્નીની વર્ષગાંઠ, એ નિમિત્તે પણ ડૉક્ટરે કીધું છે આપણને ઝાડ વાવવાનું. તમારી વર્ષગાંઠ છે તો તમે વૃક્ષારોપણ કરો. યાદ રાખો. બરાબર, તમારી બધાની વર્ષગાંઠ આવે છે, જન્મદિવસ બાળકોના આવે છે, તો નક્કી કરો કે તમે અમુક પેશન્ટોને ભેગા રાખીને વૃક્ષારોપણ કરો. તો આ એક સમાજમાં વિચાર પ્રસરાવવાની વાત છે આપણા દ્વારા. હા, તો અત્યારે સમાજમાં જરૂરી શું છે, એક તો પોતાને ઓળખવા, આપણે કોણ છીએ, આપણા બાપ દાદા કોણ હતા, એટલે સ્વને ઓળખવો, હા, સ્વદેશી ભાવને ઓળખવો, એ ઓળખીએ અને બીજાને ઓળખાવડાવીએ. હા, બીજું એની સાથે સમરસતાની વાત છે, કે આપણા પરિવારમાં પણ સમરસતા હોવી જોઈએ, કુટુંબમાં પણ સમરસતા હોવી જોઈએ, સમાજમાં પણ સમરસતા હોવી જોઈએ, અને ઓલ સમાજમાં પણ સમરસતા હોવી જોઈએ. બરાબર, એ આપણે માધ્યમ બન્યા છે. બરાબર, ત્રીજું મેં પર્યાવરણની વાત કરી. હા, પર્યાવરણ પછી આવે છે એની અંદર આપણું નાગરિક કર્તવ્ય એક આવે છે. હા, તો આપણા પેશન્ટોને આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું,
પોતાના વાહનને યોગ્ય જગ્યાએ મૂકવાનું, ગમે ત્યાં પાર્કિંગ નહીં કરવાનું, સ્વચ્છતા પોતાના ઘરની સ્વચ્છતા પોતે કરવાની, પોતાના વાડાની શેરીની સ્વચ્છતા પોતે કરવાની, પોતાનો કચરો પોતાના ઘરમાં રાખવાનો, આવે ત્યારે આપવાનો. આ જે બધી વાતો છે તો એ કેવી રીતે થાય? તો આ જે 3, 4, 5 વાતો જે છે એ કરીને ડૉક્ટર તરીકે આપણે સમાજમાં એક આ પ્રકારની એક સ્થિરતા લાવવાનો પ્રયત્ન અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે. જ્ઞાતિ પોતાની રીતે અનેક કામો કરે છે, પરંતુ એનાથી ઉપર ઉઠીને જ્ઞાતિને પણ સબળી બનાવીએ અને આખા સમાજને પણ સબળા બનાવીએ. બરાબર? તો આ બધી વાતો છે એને ક્યાંક ને ક્યાંક તમારા વ્યવસાયમાં, જીવનમાં, પરિવારમાં ઉતારો. બરાબર? ખાસ કરીને પર્યાવરણને લગતી અને સ્વચ્છતાને જે લગતી વાત છે, નાગરિક કર્તવ્યને જે લગતી વાત છે કે આપણી સગવડ એ બીજાની અગવડ ના બને, મારું સુખ એ બીજાનું દુઃખ ના બને. બરાબર? એનું ધ્યાન રાખતા થઈએ, આપણે પણ થઈએ અને આપણે પણ બીજાને પણ કરાવતા થઈએ. તો એવા ઉદાહરણો સમાજમાં ઊભા થાય તો આપણા દ્વારા કેમ ના થાય? એવું એક જીદ રાખીને 2, 4, 5 ઉદાહરણો આપણે જ ઊભા કરવા, પોતે પ્રજ્વલિત થઈએ અને પછી બીજા પ્રજ્વલિત થાય. બરાબર? તો એ બધી વાતો કરતા રહો, કરીએ જ છીએ. આમ તો વધારે પ્રમાણમાં કરતા રહો, વધારે લોકોને જોડો. બરાબર? તો આ બધી વાતો જે છે આપણા સમાજમાં પ્રસરાવવાની વાતો એસપીના પ્રાંગણના માધ્યમથી એ કરી છે બધાને. અને ફરીથી બધાને એક વખત યાદ કરાવી દઉં, ખુશ રહો, સુખમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને મહત્વનું સંગાથે રહો. હા, આ બધા સંગાથે રહે છે, સંયુક્ત પરિવારમાં રહે છે બધા. હા, તો બધા એ રીતે સમાજ તરીકે રહીએ આપણે, એ બધી અપેક્ષિત છે. સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો, સારા લોકોને સાથે રાખો, સારા લોકોની સાથે રહો અને ગમતા ગમાડતાના સોગઠાબાજીમાં જે લાયક છે એને અન્યાય ના થઈ જાય એની ચિંતા કરવાની. સામાજિક કામોમાં જ્યારે હોઈએ ત્યારે આપણા હાથમાં નિર્ણય કરવાની પ્રક્રિયા જ્યારે આપણા હાથમાં હોય ત્યારે જે લાયક છે ને અન્યાય ના થઈ જાય ગમતા ગમાડતા વચ્ચે, કેમ કે ગમતા ગમાડતાનો જમાનો છે. હા, તો એ બધા ધ્યાન રાખીએ અને ફરીથી આવી બધી કોઈ મુલાકાત આવશે ત્યાં સુધી બધાને રામ રામ. ચાલો, બધાને રામ રામ.